હોભળો લા હું હવડી રાતે તમે નવરાત્રી ગાવા આયા નતા એટલે પૂછું તમે ચો જ્યા તા? એટલે એમાં એવું હોય ને કે આપણી સોસાયટીની કોઈ ભાભીઓ ક્લબમાં જ હતી તો પ્રમુખે કીધું જઈને જોતા હો કોણ કોણ જીવ છે. મને ખબર હો બધી પેલી મોનારી રહી ને રાતે આવી નથી લગભગ ક્લબમાં જ જી હશે. એવું મના ભાભી પણ ક્લબમાં ગયા હતા? મને તો વળી ચોય દેખાણા નહીં. એટલે તમે મોના ભાભીને દેખવા જ્યા હતા ક્લબમાં? તારી વાત આખી ઊંધી જ હોય. હું એમ નહીં કહેવા માંગતો. તો કઈ વાત કહો હતા? એમાં એવું ના હોય નવરાત્રી ગાવા ના આવ્યા તો આપણા બીમાર પણ થયા હોય. અલ્યા નવરાત્રી ગાવા હું નીકળી ને એટલે એમ તો હાજા હામ ઘોડા જેવા જોયા હી ને તરત મોદા પડી ગયા. કોને કોઈએ કહી ના દીધું તો સારું હો કે હું મોના ભાભી અંગત નવરાત્રી જોવા ગયો. ના આવે અમુકને થઈ જાય એવું તાત્કાલિક તાવ આવી જાય. હા નહીં એ તો રૂપારી હે ને એટલે નજર લાગી છે બાપડી. હવે મને શી ખબર હોય બધી. એમાં એવું હે ને મિત્ર ને ગોતતો ગોતતો આપણા ઘરે આયે તો કે વિરાટ કાકા ચો જે કાલ મજા આવી હતી એમના હંગાત નવરાત્રી રમવાની. અલા એ બધી મને શી ખબર હોય. મિત તો નાનો હોય એને શી ખબર પડે કે વિરાટ કાકા હતા બીજું કોક હતું. ભગવાન માથે રાખીને સાચું બોલો થોડું. અમે જોયું હોય પેલા લાઈવમાં અત્યારે હવારમાં તમે મોનારી બે કૂદકા મારતા હતા ને એ બધું જોયું હોય. આમ લગીને સાચું બોલો હવે તો બધું શેખુદી આવી ગયું હવે બધાને ખબર પડી ગઈ હોય. આ તહેવારો આયા તહેવાર આમ તો સાચું બોલો ન કરો તમારી ચટણી કરી નાખીશ.